વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે વરસાદની, કારણ કે અષાઢ મહિનો બરાબરનો જામ્યો છે ને અષાઢ મહિનામાં કેવો વરસાદ હોય બસ એ જ અત્યારે ઇન્દ્રદેવ બતાવી રહ્યા છે। અત્યારે વરસાદની રમઝટ એવી બોલી રહી છે કે જ્યાં વરસાદ પડે ત્યાં ઢગલો વરસાદ થઈ જાય છે। અને આજે તો ઉત્તર ગુજરાતનો વારો લીધો। ગઈકાલ રાતથી જ આમ તો ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા અને બપોર પડતા પડતા સૌરાષ્ટ્રને પણ ધમરોળવાનું શરૂ કર્યું। સાર્વત્રિક વરસાદ આમ જુઓ તો રાજ્યની અંદર વરસ્યો છે। ક્યાં કેવો કેટલો વરસાદ છે એની એક ઝલક આપને આપી દઈએ ફટાફટ એ 20 તસવીરમાં। ઉત્તર ગુજરાતમાં તમે જુઓ તો સાબરકાંઠા, બનાસકાંઠા બે જિલ્લાઓને લીધા છે, જેમાં પાલનપુર, ધાનેરા, વડગામ, અમીરગઢ, વાવ, ખેડબ્રહ્મા। આ બાજુ સૌરાષ્ટ્રમાં તમે આવો તો રાજકોટ, જસદણ, ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં ખેરાળુ, આ બાજુ ચરોતરમાં પણ આણંદમાં વરસાદ વરસ્યો છે। ગાંધીનગરમાં જો કે વરસાદી ઝાપટા પડ્યા છે। અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સુરતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। આ બાજુ સોરઠ ધરાને પણ મેઘરાજાએ ધમરોળ્યા છે। અને અહીંયા નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, અદ્ભુત નજારો, કુદરતનું સૌંદર્ય અહીંયા જાણે ભરીને પી લઈએ એવું સૌંદર્ય દેખાઈ રહ્યું છે। જામનગરમાં પણ વરસાદ છે। ઈડર, ડીસા બધે જ અત્યારે વરસાદ છે। એટલે કે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે। આ બાજુ સુરતમાં પણ વરસાદ છે। રાજકોટને